કોર્ટના સર્વોચ્ચ ન્યાયાધીશ CJI ગવઈ દ્વારા ખજુરાહોના મંદિર જે આવેલું છે એ ખજુરાહોનું મંદિરમાં ભગવાન વિષ્ણુની એક પ્રતિમા આવેલી છે. ભગવાન વિષ્ણુની પ્રતિમા જે મુઘલ કાળ દરમિયાન ખંડિત કરવામાં આવેલી છે, જેમાં તેમનું મસ્તક છે એ નષ્ટ કરવામાં આવેલું હતું. એમાં એક પિટિશન દાખલ થઈ હતી અને એ પિટિશનમાં સોલ્વ કરતાં આ જે CJI ગવઈ સાહેબ છે એને એવું કીધું કે આ અમારા અંદર આવતું નથી. એટલું જ નહીં, પરંતુ એમાં તેમણે પોતાના શબ્દો ઉમેરીને પણ કહ્યું કે તમે ડાયરેક્ટ વિષ્ણુ ભગવાન પાસે જ જાઓ, એ જ તમારી આ પ્રોબ્લેમનું સોલ્યુશન કરશે. એટલે આ એમનો કટાક્ષ હતો કે તમે જે મૂર્તિને ખંડિત થયેલી માનો છો અને નવી મૂર્તિ બનાવવાનો પ્રયત્ન કરવાનો જે કેસ કરો છો, એની માટે તમે ડાયરેક્ટ વિષ્ણુ ભગવાન પાસે જ કેમ નથી જતા, એ જ પોતાની નવી મૂર્તિ મુકાવી દે. એવું છે આ CJI ગવઈ સાહેબનું કહેવું છે. તો તમારો શું વિચાર છે આની ઉપર?